પાટણથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં ધારાસભ્ય કિરીટ પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લખ્યો પત્ર. જ્યાં ધારાસભ્ય કિરીટ પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લખ્યું છે પત્ર, ત્યારે HNGU યુનિવર્સિટીએ ગરબા ન રમવાનો કર્યો નિર્ણય. જ્યાં ગરબા ન રમવાના પ્રયાસ સામે કાર્યવાહી કરવા પત્ર લખવામાં આવ્યું છે. ત્યારે પાટણ યુનિવર્સિટીની ગરબા મહોત્સવ પર રોક તેવું ધારાસભ્ય કિરીટ પટેલે કહ્યું. જ્યાં કુલપતિએ ગરબાની પરમિશન રદ કરી છે તેવું ધારાસભ્યએ જણાવ્યું છે. વધુમાં જણાવ્યું કે જ્યાં રાજકીય દબાણને કારણે આ નિર્ણય લેવાયો છે તેવું ધારાસભ્યએ જણાવ્યું છે. ત્યારે આજથી શક્તિનો મહાપર્વ એટલે નવરાત્રીની શરૂઆત થઈ ગઈ છે. ઠેર ઠેકાણે નવરાત્રીનું આયોજન કરવામાં આવતું હોય છે, પરંતુ જે કહી શકાય HNGU યુનિવર્સિટી છે ત્યાં ગરબા ન રમવાનો જે નિર્ણય કરવામાં આવ્યો છે, ત્યારે આ અંગે ધારાસભ્ય કિરીટ પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે અને જેમાં જણાવવામાં આવ્યું છે કે પાટણ યુનિવર્સિટીની જે ગરબા મહોત્સવ પર રોક છે તેને લઈને તેઓએ જણાવ્યું. આ સાથે વધુમાં તેઓએ જણાવ્યું કે કુલપતિએ ગરબાની પરમિશન રદ કરી. જ્યાં રાજકીય દબાણોને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે તેવા આક્ષેપ ધારાસભ્ય કિરીટ પટેલે કર્યા છે. ત્યારે આજથી 9 દિવસ નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે, જ્યાં મા જગદંબાની આરાધના કરવા માટે ખેલૈયાઓ ગરબે રમતા હોય છે. એક અનેરો ઉત્સાહ જોવા મળતો હોય છે. ત્યારે તમામ જગ્યાએ ગરબાને લઈને હર્ષોલ્લાસ સાથે નવરાત્રી પર્વની ઉજવણી કરવામાં આવતી હોય છે, પરંતુ પાટણ યુનિવર્સિટી HNGUમાં જે ગરબા ન રમવાનો નિર્ણય કરાયો છે, જે અંગે ધારાસભ્ય કિરીટ પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રજૂઆત કરી છે. ત્યારે આ સાથે જ હારીજથી સંવાદદાતા વિનોદ ઠાકર જોડાઈ ગયા છે. જી વિનોદ, વાત કરવામાં આવે કે ધારાસભ્ય કિરીટ પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે, શું છે વધુ વિગત? જી ચોક્કસ જણાવવામાં તો યુનિવર્સિટી છે અવારનવાર વિવાદમાં આવતી હોય છે, ત્યારે આજે ફરી વિવાદમાં આવ્યો છે કે યુનિવર્સિટી છે, યુનિવર્સિટીની અંદર નવરાત્રીનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો અને 2-3 દિવસ અગાઉ પરમિશન પણ મળી ગઈ હતી. કાલે અચાનક જે ગૃહપતિ છે તેના દ્વારા નવરાત્રીની પરમિશન રદ કર્યા હતા. કિરીટ પટેલ ત્યાં સ્થળે પહોંચ્યા હતા ને કિરીટ પટેલ દ્વારા મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરવામાં આવી હતી કે અત્યારે સરકાર દ્વારા જે વાઇબ્રન્ટ નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે પાટણની અંદર ખેલૈયાઓને રોકવા માટેના પ્રયત્નો કરવામાં આવે છે. તેને લઈ પાટણના ધારાસભ્ય દ્વારા લેખિત રજૂઆત કરવામાં આવી છે. પ્રધાનમંત્રીશ્રીને લેખિત લેટર લખવામાં આવ્યું છે. જી વિનોદ, વાત કરવામાં આવે કે આખરે જે ગરબા રમવાની પરમિશન કેમ નથી આપી, તેને લઈને કોઈ નિવેદન સામે આવ્યું છે, કોઈ માહિતી? જી ચોક્કસ આ બાબતે જાણવા માટે અવારનવાર યુનિવર્સિટી તો વિવાદમાં આવતી હોય છે. ત્યારે થોડાક દિવસ અગાઉ જે દારૂની બોટલ છે તે યુનિવર્સિટી કમ્પાઉન્ડની અંદર મળી આવી હતી. ત્યારબાદ ફરી એકવાર કોઈક મોટો ઝઘડો થયો હતો. ઝઘડાના કારણે તીક્ષ્ણ હથિયારો લઈ કેટલાક લોકો અંદર પહોંચ્યા હતા. ત્યારે તેઓ દ્વારા એવું જાણવામાં આવ્યું છે કે આવી કોઈ બનાવ ન બને તેના માટે આ નવરાત્રીનું આયોજન રોકવામાં આવ્યું છે. ત્યારે કિરીટ પટેલ દ્વારા એવા આક્ષેપ કરવામાં આવે છે કે આ ઋષિકેશ પટેલ મંત્રી છે, મંત્રી દ્વારા આ નવરાત્રીનું આયોજન છે તે રોકવામાં આવ્યું તેવા આક્ષેપો કરવામાં આવ્યા છે. જી સમગ્ર માહિતી બદલ આભાર. તો ધારાસભ્ય કિરીટ પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે અને જ્યાં HNGU યુનિવર્સિટીએ ગરબા ન રમવાનો નિર્ણય કર્યો છે, ત્યારે ગરબા ન રમવાના પ્રયાસો સામે કાર્યવાહી કરવા પત્ર લખવામાં આવ્યો છે. ત્યારે પાટણ યુનિવર્સિટીની ગરબા મહોત્સવ પર રોક, જ્યાં કુલપતિએ ગરબાની પરમિશન રદ કરી તેવું ધારાસભ્ય કિરીટ પટેલે આક્ષેપ કર્યા છે. ત્યારે રાજકીય દબાણને કારણે નિર્ણય લેવાયો છે તેવું કિરીટ પટેલે જણાવ્યું છે. તો પાટણ યુનિવર્સિટીમાં ગરબા નહીં રમવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, જ્યાં કહી શકાય કે આજથી મહાપર્વ એટલે કે નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે. શક્તિ, ભક્તિ અને શ્રદ્ધાનો ત્રિવેણી સંગમ વાળો પર્વ એટલે કે નવરાત્રી, કે જે સમગ્ર દેશભરમાં નવરાત્રીનું મહત્વ વધ્યું છે. ગુજરાત હોય, ભારત હોય તેમજ વિશ્વમાં પણ હવે ધીરે ધીરે તેનું મહત્વ વધી રહ્યું છે. ત્યારે સૌથી લાંબો મહોત્સવ એટલે કે 9 દિવસનો આ મહાપર્વ તહેવાર નવરાત્રી આજથી પ્રારંભ થયો છે અને જ્યાં ગુજરાતીઓમાં તેનું ઘેલું જોવા મળતું હોય છે. ઠેર ઠેકાણે ગરબાને લઈને એક ઉત્સાહ જોવા મળતો હોય છે. ત્યારે ખાસ કરીને યુવાનોમાં જે ઉત્સાહ જોવા મળતો હોય છે કે જ્યાં અલગ અલગ શાળા હોય, કોલેજ હોય, યુનિવર્સિટીમાં પણ ગરબાને લઈને આયોજન કરવામાં આવતું હોય છે. ત્યારે
ત્યારે જે આ પ્રકારનો જે નિર્ણય લેવામાં આવ્યો છે HNGU-માં કે જ્યાં ગરબા ન રમવાનો નિર્ણય કરવામાં આવ્યો છે તે કેટલો યોગ્ય તે પણ એક પ્રશ્ન છે। ત્યારે આ જ મુદ્દે ધારાસભ્ય કિરીટ પટેલ જોડાઈ ગયા છે। કિરીટભાઈ, KTV ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। થેન્ક યુ। જી કિરીટભાઈ, જે ગરબા મહોત્સવ કે જે ગુજરાતની એક ઓળખ છે, પરંતુ જે તમે પત્રમાં જે લખ્યું કહ્યું છે પ્રમાણે HNGU યુનિવર્સિટીએ ગરબા ન રમવાનો જે નિર્ણય કર્યો છે, શું પ્રતિક્રિયા છે આપની? બહુ સાચી વાત છે। ગરબા એ ગુજરાતની ઓળખ છે અને નવરાત્રીના 9 દિવસ કે 10 દિવસ જે ગરબા થાય એ મા શક્તિની આરાધનાનો પર્વ હોય છે। એક બાજુ કેન્દ્ર સરકાર નરેન્દ્રભાઈ મોદી એ ગરબાને વિશ્વ લેવલે પ્રખ્યાત કરવા માટે મથામણ કરી રહ્યા છે। યુનેસ્કોની અંદર પણ ગરબાની નોંધ લેવાઈ। બીજી બાજુ રાજ્ય સરકાર દ્વારા આજથી વાયબ્રન્ટ નવરાત્રી GMDC ગ્રાઉન્ડ ખાતે શરૂ થાય છે। એમાં રાજ્ય સરકાર લાખો કરોડો રૂપિયાનો ખર્ચો કરે છે અને એની અંદર પણ શિક્ષણ મંત્રીનો ફોટો છે। એ જ શિક્ષણ મંત્રી હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે NSU દ્વારા ગઈકાલે કે 1 તારીખે જે નવરાત્રી ગરબાનું આયોજન કર્યું હતું એની પરમિશન રદ કરવા માટે કુલપતિને સૂચના આપે છે। 21મી તારીખે કાયદેસર રીતે પૈસા ભરી અને કુલપતિએ મંજૂરી આપી હતી। ત્યારબાદ એકાએક નવરાત્રીના 1 કલાક શરૂ થવાના 1 કલાક પહેલા મંજૂરી રદ કરી દેવી એ કેટલી યોગ્ય છે? એક બાજુ ગૃહમંત્રી જાહેરમાં મીડિયામાં કહેતા હોય છે તમે મન મૂકી અને ગરબે ઘૂમજો, આખી રાત ગરબે ઘૂમજો, તમને કોઈ ડિસ્ટર્બ નહીં કરે, અને એ પોલીસનો કાફલો કડકી દેવામાં આવે છે। શું માત્ર ભારતીય જનતા પાર્ટીના લોકોને જ નવરાત્રી કરવાનો અધિકાર છે? એક બાજુ યુનિવર્સિટીની અંદર જે ભ્રષ્ટાચાર ચાલી રહ્યા છે, શિક્ષણ મંત્રીએ શિક્ષણની અંદર જે કરવાનું છે એ કરતા નથી। યુનિવર્સિટીની અંદર ચીફ સેક્રેટરી કક્ષાના અધિકારીએ તપાસો કરી, એની સામે ફરિયાદ કરવાનું નામ લેતા નથી, ભ્રષ્ટાચાર અટકવાનું નામ લેતા નથી અને કુલપતિને બોલાવીને તાત્કાલિક નવરાત્રી બંધ કરવાની સૂચના આપે છે। આ યોગ્ય નથી અને શિક્ષણ મંત્રીના નિર્ણયને અમે વખોડ્યો છે અને એના માટે અમે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને પત્ર લખ્યો છે। જી કિરીટભાઈ, એક છેલ્લો પ્રશ્ન કે જ્યાં શિક્ષણના ધામમાં આવી પક્ષાપક્ષી, જે આપ કહી રહ્યા છો કે જે પક્ષાપક્ષી કરી અને જે આ નિર્ણય લેવાયો છે, ત્યારે શિક્ષણના ધામમાં આવી પક્ષાપક્ષી કરી અને નવરાત્રીને રદ કરવી કેટલું યોગ્ય? જો ગઈ સાલ ABVP એ નવરાત્રી કરી હતી, એના પહેલા વર્ષોથી ABVP નવરાત્રી કરતું હતું અને એ કોઈ પણ પ્રકારની પરવાનગી સિવાય કરતું હતું। ભારતીય જનતા પાર્ટીના કાર્યક્રમો રાજ્ય સરકારના પૈસે થાય, યુનિવર્સિટીના પણ પૈસે મન કી બાત જેવા 1 કરોડ રૂપિયાના ખર્ચે કાર્યક્રમો થાય અને કોઈ પણ પ્રકારના પૈસા લીધા સિવાય માત્ર વિદ્યાર્થીઓને ગરબા રમવા માટે NSU દ્વારા નવરાત્રીનું આયોજન કરવામાં આવે અને એને અટકાવી દેવું એ યોગ્ય નથી। જી કિરીટભાઈ, આપ KTV ન્યૂઝ સાથે જોડાયા, આપની વાત રાખી, આપનો ખૂબ ખૂબ આભાર। તો ધારાસભ્ય કિરીટભાઈ પટેલે પોતાની પ્રતિક્રિયા મૂકી કે જ્યાં HNGU પાટણ યુનિવર્સિટી છે ત્યાં ગરબા ન રમવાનો જે નિર્ણય કરવામાં આવ્યો છે, ત્યારે ગરબા ન રમવાના પ્રયાસો સામે કાર્યવાહી કરવા PM નરેન્દ્ર મોદીને પત્ર લખવામાં આવ્યો છે। ત્યારે પાટણ યુનિવર્સિટીની ગરબા મહોત્સવ પર રોક, જ્યાં કુલપતિએ ગરબાની પરમિશન રદ કરી, ત્યારે રાજકીય દબાણને કારણે લેવાયો છે નિર્ણય, તેવું ધારાસભ્ય કિરીટ પટેલે જણાવ્યું। ગઈકાલે નવરાત્રી રોકવાનો જે શિક્ષણ મંત્રી અને કુલપતિ દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો, અમે શિક્ષણ મંત્રીને રૂબરૂ મળ્યા। જે રીતે યુનિવર્સિટીએ 21 તારીખે પરવાનગી આપી, પોલીસે પણ પરવાનગી આપી, મામલતદારે, અને 1 દિવસ અગાઉ વહીવટી તંત્ર, પોલીસ તંત્રનો દુરુપયોગ કરી અને નવરાત્રી જે રોકવાનો પ્રયાસ કર્યો એ હીન પ્રયાસ હતો। આજે અમે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને પત્ર લખ્યો છે કે એક બાજુ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા નવરાત્રીને પ્રોત્સાહન આપવામાં આવે છે। રાજ્ય સરકાર દ્વારા આવતીકાલે વાયબ્રન્ટ નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે, એમાં શિક્ષણ મંત્રીનો ફોટો પણ છે, પરંતુ આ શિક્ષણ મંત્રી દ્વારા યુનિવર્સિટીમાં ચાલતા ભ્રષ્ટાચારને રોકવાને બદલે યુનિવર્સિટીની અંદર હાઈકોર્ટના આદેશ છતાં કોઈ તપાસ થતી નથી। એ ભ્રષ્ટાચાર રોકવાને બદલે યુનિવર્સિટીની અંદર મા અંબાનું આરાધ્યનું પર્વ નવરાત્રી રોકવા માટે શા માટે પ્રયાસ કરવામાં આવ્યો? આ હીન પ્રયાસ હતો। આ શિક્ષણ મંત્રીનો યોગ્ય પ્રયાસ, એમનો જે
પ્રયાસ હતો એ નિંદનીય હતો. આ બાબતે મેં વડાપ્રધાનને પત્ર લખ્યો છે અને આગામી સમયની અંદર જે રીતે શિક્ષણ મંત્રી વાયબ્રન્ટ બની અને નવરાત્રિ રોકવાનો પ્રયાસ કર્યો એટલા જ ઉતાવળિયા અને વાયબ્રન્ટ બની અને જે ચાલતા ભ્રષ્ટાચારો રોકવાનો પ્રયાસ નહીં કરે તો આગામી સમયની અંદર કેન્દ્ર સરકારના જે નિર્મલા સીતારામન નાણામંત્રીના વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કોર્ટના આદેશથી કરવામાં આવી. આગામી સમયની અંદર અમે નામદાર હાઈકોર્ટની અંદર પિટિશન કરી અને ઉત્તર ગુજરાત અને ગુજરાતના શિક્ષણની અંદર જે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે એ રોકવામાં શિક્ષણ મંત્રી સદંતર નિષ્ફળ ગયા હોય એમના વિરુદ્ધમાં પોલીસ ફરિયાદ દાખલ કરવાનું પણ અમે પિટિશન દાખલ કર્યું. ગઈકાલે